તો નીટ કૌભાંડ પર કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીના આક્ષેપ, નીટમાં માત્ર ગ્રેસ માર્ક્સની સમસ્યા નહોતી, પેપર લીક થયું છે, મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે, ગોધરામાં કોચિંગ ક્લાસની સાંઠગાંઠ પણ સામે આવી હોવાની વાત તેમણે કરી છે, મોટા પાયે ગોલમાલ થઈ હોવાનું પણ મનીષ દોશીએ કહ્યું છે। ગોઠવણ ખુલ્લી ના પડે તે માટે કેન્દ્રીય મંત્રીએ નિવેદન આપે છે। કેન્દ્રીય મંત્રીનું નિવેદન હકીકતથી જોજનો દૂર છે। તો સીસીટીવી મુદ્દે એનટીએ કોઈ જવાબ નથી આપતું તેવું મનીષ દોશીએ કહ્યું છે, આક્ષેપ લગાવ્યા છે। વધુ આગળ ન ખુલ્લી પડે ત્યારે કેન્દ્રીય મંત્રી એક નિવેદન આપે છે જે જવાબદારીથી સંપૂર્ણપણે જોજનો દૂર છે। એક તરફ પ્રધાનમંત્રી શ્રી પરીક્ષા પે ચર્ચાનો કાર્યક્રમ આપે છે અને બીજી બાજુ ગેરરીતિ ગોલમાલવાળી વાતમાં સંપૂર્ણપણે મૌન છે। ગોધરાની આખી ઘટનાની અંદર માત્ર ગોધરાની સ્કૂલ સિવાય કેટલી સ્કૂલોની આ ગોઠવણ હતી, આજ દિન સુધી એ અંગે કોઈ જવાબ નથી આપતું। નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએ એ સીસીટીવી ફૂટેજો અને એની વિગતો હજી સુધી ઉપલબ્ધ નથી કરાતી। આ સત્તાવાર રીતે સુપ્રીમ કોર્ટમાં પણ વિગતો સામે આવી છે। તપાસ એજન્સીને જે વિગતો આપવાની